નમસ્કાર ગુજરાત. દેશના રાજકારણની અંદર મોટી ઉથલ-પાથલ જોવા મળી છે, જે વચ્ચે ભાજપને થવાનું છે મોટું નુકસાન. જો આ બે દિગ્ગજો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ ભાજપ સાથે નહીં જોડાય તો પીએમ મોદી આપી દેશે રાજીનામું. ભાજપને થયું છે મોટું નુકસાન. મતગણતરીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે, જે પ્રમાણે અત્યારે 294 બેઠક પર એનડીએ આગળ છે તો 231 બેઠક પર ઇન્ડિયન ગઠબંધન આગળ જોવા મળી રહ્યું છે, જ્યારે 18 બેઠક પર અન્ય આગળ છે. ભાજપે અત્યાર સુધીમાં 85 બેઠક જીતી છે અને 154 બેઠક પર આગળ છે. આમ ભાજપ પાસે કુલ 239 બેઠક પર જીત દેખાઈ રહી છે. એટલે કે ગત ચૂંટણીના પરિણામે ભાજપ પાસે 64 બેઠકનું નુકસાન થયું છે. આ તરફ કોંગ્રેસ 99 બેઠક પર આગળ છે, જેમાંથી તેમને 35 જીત લીધી છે મિત્રો. સાથે ભાજપને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષની સરખામણીએ મોટું નુકસાન થયું છે. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો રાજીનામું આપી શકે છે પીએમ મોદી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે. માનવામાં આવે છે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી નવી સરકાર બનવાનો દાવો રજૂ કરી શકે છે. મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થયા છે તેવું મોદીએ કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભા ચૂંટણીના એનડીએની જીતની ઉજવણી કરી રહ્યા છે, જ્યાં તેમણે કહ્યું છે કે 140 કરોડ દેશવાસીઓની જીત છે મિત્રો. વિકસિત ભારતમાં સંકલ્પની જીત છે, સૌનો સાથ સૌનો વિકાસની જીત છે. સાથે જ કહ્યું છે કે 1962 બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી છે. ઘણા રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે, જેમને જમાનત બચાવવાની પણ મુશ્કેલ થઈ ગઈ છે. મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામ 2024માં મોદી સરકારના નારા અબકી બાર 400 ને પાર ખોટા સાબિત થયા છે, કારણ કે લોકસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300 ને પાર કરવા ખૂબ જ મુશ્કેલી પડી છે મિત્રો. ભાજપનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડ્યો છે મિત્રો. અત્યાર સુધીના આંકડા અનુસાર યુપીમાં 80 સીટોમાંથી ભાજપને માત્ર 37 સીટો જ મળી છે. અને મિત્રો ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપ સરકારને 80માંથી 72 સીટો મળી હતી, પરંતુ આ વખતે 2024માં ભાજપને યુપીમાંથી માત્ર 37 સીટો જ મળી છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુની ભૂમિકા મહત્વની રહેશે. લોકસભા ચૂંટણીના એનડીએની બહુમતી મળી છે. ફરી એકવાર મોદી સરકાર બનવાની શક્યતા છે, પરંતુ આ માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણીના પરિણામો બાદ પણ હજુ રમત બાકી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. આજે એનડીએ અને ઇન્ડિયન ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકોમાં આગામી સરકાર માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે, તો થોડી રાહ જુઓ. થોડા કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં આ શું થયું મિત્રો. ગુજરાતમાં ભાજપનું સપનું તૂટ્યું છે, કોંગ્રેસની જીત થઈ છે. ગુજરાત લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ આ વખતે ભાજપના વિજયરથ બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે રોકી દીધા છે મિત્રો. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકરે તેમની જીતની સાબિતી કરી બતાવ્યું છે. રાજકારણમાં કાંઈ અશક્ય નથી. આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને 6,58,000 કરતાં વધુ મતો મેળવ્યા છે અને લીડના આંકડા પણ 30,000ને પાર પહોંચ્યા છે અને ગેનીબેન બનાસકાંઠાની બેઠક પર જીત હાંસલ કરી છે. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ વરસી શકે છે. મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે.
આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે. પંચમહાલના મોટા ભાગોમાં તથા સાબરકાંઠાના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે. જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે. તેઓ માત્ર 1.5 લાખ મતોથી જ જીતી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના વિવિધ પ્રકારની કોમેન્ટો પણ આવી રહી છે કે એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે. વાસ્તવમાં વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી પણ વધુ જીત હાંસલ કરી છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંકમાં લોન બાકી છે. છેલ્લા 10 વર્ષમાં લોનમાં 48,000થી પણ વધારે કરોડ રૂપિયાનો વધારો થયો છે. બાકી દેવા તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી આ 3 રાજ્યો છે તે ટોપ 3માં આવે છે. મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત સહિત દેશના ખેડૂતોના માથે સૌથી વેદનશીલ અને સળગાવતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. મિત્રો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી કરવામાં આવે છે. રાજ્ય કે સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠવતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. મિત્રો સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરોની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીના સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવાની જરૂર પડતી હોય છે. એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીના માંગણી છે તે સૌ પ્રથમ આવે છે. મિત્રો તો શું આ વખતે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમો 60 દિવસની અંદર જમા. 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો છે. મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજદરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મિત્રો 8,000થી પણ વધુ જેટલા ખેડૂતોએ 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસની અંદર ચૂકવવા માટે આદેશ પણ આપ્યો છે. મિત્રો સરકારે વીમા કંપનીઓને આ મોટો આદેશ આપતા ખેડૂતોમાં ફરીથી એક નવો ઉજાસ જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 2 વાવાઝોડાની આગાહી. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં એક નહીં પરંતુ 2 વાવાઝોડાની આગાહી કરી છે અને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 24મી મેથી 5 જૂન વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર થશે અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. 16 મે પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું હતું. તેથી 24મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2017માં હપ્તાને લઈને એક આવ્યું છે એક મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા છે તે ખેડૂતોને દર 4 મહિનાના અંતરાળમાં 2,000 રૂપિયાના હપ્તા મળવા પાત્ર રહેશે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતોને આ યોજના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને છે તે 2017મો હપ્તો ક્યારે રિલીઝ થશે તેમને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. તો મિત્રો અત્યારે સુધીમાં ખેડૂતોને છે તે 16મો હપ્તો મળ્યો છે. આ પછી બધા ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળવાપાત્ર રહેશે. દરેક ખેડૂતોને છે તે આ યોજનાના હપ્તા દર 4 મહિના પછી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરીના રોજ 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો ખેડૂતો હવે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો 17મો હપ્તો છે તે જૂન મહિનામાં
ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, જેથી જે પણ ખેડૂત મિત્રોને 2017મો હપ્તો મેળવવા માંગતા હોય તો તેમને KYC, જમીનના રેકોર્ડની ચકાસણી અને આધાર કાર્ડ સાથે છે તે બેંક ખાતું લિંક હોવું ફરજિયાત હોવું જોઈએ. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો PM મોદીની વધુ એક ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપતા કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેમની વાર્ષિક આવક છે તે મહત્તમ ₹1 લાખ અથવા તો 1.5 લાખ રૂપિયા હોવી ફરજિયાત છે. આ સિવાય છે તે અરજદાર કોઈ પણ સરકારી સેવા માટે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનાની અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ તમામ ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીમાં સુધારો કરવા આપ્યો છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટની સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ સેટ કરવા માટે આપશે. તેથી જ પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે. આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત છે કે તેઓ કયા ખેડૂતો હશે જેમને આ યોજના લાભ મળશે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ સેટ લગાવવા માટે 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સર્વિસ ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ ખેડૂતોને PM કુસુમ યોજના માટે